मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આજે આપણે પેજ નંબર 18 ઉપર બે કોયડાઓ જે આપેલા છે એ કોયડાઓ ઉપર જઈએ છીએ। આપણે છેલ્લે જે છે એ વિવિધ રચનાઓ જોઈ ગયા હતા। હવે સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા એની પહેલા સ્પષ્ટતા કરી દઉં। આપણે એવું જોઈ ગયા કે જ્યારે ઘટક કણો गोल दड़ा जेवा होवाने कारणे જ્યારે ત્રિપરિમાણીય રચના કરશે ત્યારે તેમાં સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રો રચાશે। આયનીય સંયોજનોમાં હવે શબ્દ શું આપણું ધ્યાન રાખો। આયનીય સંયોજનોમાં મોટા ભાગે ઋણ આયનનું કદ મોટું હોય છે અને એવા મોટા કદના ઋણ આયનો દ્વારા ક્લોઝ પેક રચના બને છે। ફરીથી રિપીટ કરું છું। આયનીય સંયોજનોમાં ઋણ આયનનું કદ મોટું હોય છે અને એવા મોટા કદના ઋણ આયનો દ્વારા ક્લોઝ પેક રચના બને છે જેને કારણે સમચતુષ્ફલકીય છિદ્ર તેમજ અષ્ટફલકીય છિદ્ર બંને ઉત્પન્ન થાય છે। ધન આયનનું કદ ऋण आयनना कद करता नाનું હોય છે। હવે એમાં પણ શું ચેન્જ બોલું છું ધ્યાન રાખજો। જો ઋણ આયનનું કદ ઘણું જ નાનું હોય, નાનું એટલો શબ્દ નથી વાપરતો, ઋણ આયનનું કદ ઘણું જ નાનું હોય, ધન આયનનું સોરી જો ધન આયનનું કદ ઘણું જ નાનું હોય, ધન આયનની વાત કરું છું, ઋણ આયનનું કદ તો મોટું જ છે, એના દ્વારા ક્લોઝ પેક રચના થઈ ગઈ, એના દ્વારા બે છિદ્રો પણ બની ગયા, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર। પણ હવે ધન આયનનું કદ જો ઘણું જ નાનું હોય તો એ સમચતુષ્ફલકીય છિદ્રોમાં દાખલ થાય। ફરીથી રિપીટ કરું છું। ધન આયનનું કદ ઘણું જ નાનું હોય તો તે જે સમચતુષ્ફલકીય છિદ્રો હોય તેમાં દાખલ થાય। પરંતુ જો ધન આયનનું કદ समझो क्या शब्दों वापरू ते सापेक्ष में थोड़ું મોટું હોય, સાપેક્ષ में थोड़ું મોટું પણ ઋણાયન કરતા તો કેવું નાનું છે, ઋણાયન કરતા તો નાનું પણ પેલા ધનાયનની સાપેક્ષમાં થોડું અન્ય ધનાયનનું કદ મોટું હોય તો એ વખતે તે અષ્ટફલકીય છિદ્રોમાં દાખલ થશે। પણ હવે આવી આયનીય સંયોજનોની રચના થાય ત્યારે બધા જ છિદ્રો સમચતુષ્ફલકીય અષ્ટફલકીય બધા જ છિદ્રો ભરાયેલા હોય પણ ખરા અને ન પણ હોય અને માટે આયનીય સંયોજનો જે છે એ જુદા જુદા આણ્વીય સ્વરૂપો ધરાવે છે માટે તેમને જુદા જુદા આયનીય સૂત્રો દ્વારા દર્શાવી શકાય છે। હવે એની પર આધારિત આપણી બુકમાં બે કોયડા આપેલા છે। એક છે કોયડો 1.1। चलो એમાં શું છે લઉં છું જોજો। કોયડો 1.1 આવા દાખલાઓ જે છે મિત્રો ઘણી વખત નેટ જેડબલ્યુ અને ગુજકેટમાં પણ પૂછાઈ ચૂક્યા છે। આપણી બુક્સમાં જો કે જે દાખલા બે મૂકેલા છે અહીંયા એ સરળ છે પણ હું તમને ઘણા બધા દાખલાઓ એથી થોડા ઓકવર્ડ હોય એવા નેટ જેડબલ્યુ માં પૂછાય છે એવા દાખલાઓ પણ ચેપ્ટરની અંતે ગણીશું જ આપણે। પણ અત્યારે આપણે થોડા સરળ દાખલાઓ જે બુકમાં આપેલા છે સમજીએ। અહીંયા એવું આપેલું છે એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે, x અને y નું બનેલું છે। તત્વ y ઋણાયન તરીકેના પરમાણુઓ CCP એટલે ક્યુબિકલ ક્લોઝ પેક રચના y દ્વારા CCP રચના થાય એટલે કે ક્યુબિકલ ક્લોઝ પેક રચના થાય છે એવો અર્થ થશે। CCP બનાવે છે અને તત્વ X ધનાયન તરીકે છે ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રોને ભરી દે છે तो संयोजनનું સૂત્ર
કરું છું સમજજો ધનાયન તરીકે શું છે તો x ઋણાયન તરીકે શું છે તો y મેં અત્યારે ફક્ત બે સંજ્ઞા લખી છે હવે ધારો કે ઋણાયન y જે છે તેના પરમાણુઓની સંખ્યા હું એકમ ધારી લઉં છું 1 છે ફરીથી બોલું છું ધારો કે ઋણાયન y ના પરમાણુ આયનોની સંખ્યા આયનોની સંખ્યા y બરાબર 1 એટલે કે મેં એકમ ધારી લીધી છે એકમ છે હવે x જે ધનાયન છે એ ક્યાં આવેલો છે તો બધા જ અષ્ટફલકીય છિદ્રોને સ્થાને અહીં જુઓ એવું કહ્યું છે કે ઋણ આયનો y છે તેના દ્વારા CCP એટલે કે ક્યુબિકલ ક્લોઝ પેક રચના થાય છે એમાં આપણે ભાગ લેતા જે આયનો છે એની સંખ્યા 1 લીધી છે ગોળાની સંખ્યા 1 લીધી છે હવે મિત્રો ક્લોઝ પેક રચનામાં ભાગ લેતા ગોળાઓની સંખ્યા 1 હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ તેટલી જ થાય એટલે એક જ થશે કેમ તો આપણે આગળ જોઈ ગયા છે કે જે ક્લોઝ પેક રચનામાં ભાગ લેતા ગોળાઓની સંખ્યા કેપિટલ N હોય તો અષ્ટફલકીય છિદ્રો કેપિટલ N બને સમચતુષ્ફલકીય છિદ્રો એના કરતા બમણા એટલે કે ટ્વાઇસ n બને તો અહીંયા આપણે અષ્ટફલકીય છિદ્રોને ધ્યાનમાં લેવાના છે એટલે કે જો y ઋણાયનની સંખ્યા 1 હોય ને એના દ્વારા ક્લોઝ પેક રચના બનતી હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ માત્ર એક જ બને અને બધા જ અષ્ટફલકીય છિદ્રો ઢંકાયેલા છે x દ્વારા માટે x ની કિંમત પણ 1 થાય માટે એ 1:1 પ્રમાણ ધરાવે છે માટે આપેલા સંયોજનનું સૂત્ર xy થશે આપેલા સંયોજનનું સૂત્ર xy થશે આ જવાબ થઈ ગયો મિત્રો હજુ બીજી રીત સમજાવું બીજી રીત શું સમજાવું છું એ જોજો આ રીત સરળ છે મારી દ્રષ્ટિએ પણ બીજી રીત જે છે ચોક્કસ સમજૂતી ઉપર છે ચાલો આ CCP રચના કોના દ્વારા થાય છે તો y દ્વારા એટલે એનો અર્થ એવો થયો કે CCP રચનામાં જે કોઓર્ડિનેશન નંબર છે સોરી એના કરતા z ઉપર જઉં છું પરમાણુઓની સંખ્યા તો યાદ કરો CCP રચના હોય કે પછી FCC રચના હોય ફરીથી રિપીટ કરું છું CCP રચના હોય કે FCC રચના હોય બંનેમાં જે અહીંયા z બરાબર પરમાણુની સંખ્યા શબ્દ વાપરું છું z બરાબર 4 થશે હવે z બરાબર આપણે 4 લીધો પરમાણુની સંખ્યા તો અર્થ એવો થયો કે y જે છે 4 છે જો y ની સંખ્યા 4 હોય તો ક્લોઝ પેક રચનામાં ભાગ લેતા ઋણાયનોની સંખ્યા 4 તો અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા હોય કેટલા એટલે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 4 થવાની તે બધા જ સ્થાને x આવેલો છે એટલે હવે અર્થ થયો 4:4 એટલે કે 4 કોમન નીકળી જાય મિત્રો તો 1:1 જ થયું માટે એનો પણ જવાબ તો કયો થાય xy આ સાચી સમજૂતી છે આ એકમ સંખ્યા લઈને આપણે ગણ્યું છે પણ બંનેનો જવાબ એક સરખો થાય xy ચલો બીજું ઉદાહરણ છે કોયડો 1.2 છે મિત્રો કોયડો 1.2 કોયડો 1.2 ચલો એમાં એવું કહ્યું છે તત્વ 2 ના પરમાણુઓ HCP લેટિસ રચે છે ચલો કોના દ્વારા HCP લેટિસ રચાય છે તો B દ્વારા તો આપણા માટે B અગત્યનો પહેલો વાત B કઈ લેટિસ રચાય છે તો HCP ચલો B લેટિસ રચાય છે અને તત્વ A ના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલ છે તો તત્વ A અને B દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર શું છે ચલો હવે આ B જે છે આની જેમ જ આપણે એની સંખ્યા એકમ ધારી લઈએ છે 1 માં ધારી શકાશે મિત્રો હવે A જે છે એ ક્યાં આવેલા છે તો સમચતુષ્ફલકીય છિદ્રોને સ્થાને તો પહેલા આપણે નક્કી કરી લેવું પડે કે B1 છે
તો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય મિત્રો? તો તેના કરતા ડબલ, કારણ કે ગોળાઓની સંખ્યા n, તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ટ્વાઇસ n. તો આ b બરાબર 1 લઈએ તો એના કરતા બમણે એટલે કે 2. પણ હવે બરોબર સમજજો, એના બધા જ સ્થાનોએ a ગોઠવાયેલા નથી, એના 2/3 સ્થાને જ a ગોઠવાયેલો છે. એટલે કે a જે છે એની સંખ્યા આવી થશે ગુણ્યા 2/3. આવું લેવું પડે મિત્રો. ચલો b આપણે એકમ લીધો તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2, પણ એના 2/3 સ્થાનો ઉપર જ a રહેલો છે, માટે આ પ્રમાણ થયું. ચલો હવે આ 2 × 4 એટલે 4/3/1, 4/3/1. તો આ 3 આ બાજુ લઈ લઈએ તો 4/3 કહેવાય મિત્રો. 4/3 એટલે સૂત્ર એવું થયું કે a ના પરમાણુની સંખ્યા 4 કહેવાશે, b ના પરમાણુની સંખ્યા 3 કહેવાશે. એટલે સૂત્ર હશે A4B3. બરોબર સમજો, સૂત્ર થાય A4B3. ચલો બીજી રીતે એની ગણી બતાવો. HCP હેક્સાગોનલ ક્લોઝ પેર. એમાં z યાદ કરો, મેં તમને ગણી બતાવ્યું છે. એમાં z આ રીતે ગણાય. જુઓ, આ ષટ્કોણીય રચના છે. એ ષટ્કોણીય રચનામાં ચલો એમાં યાદ કરી લો 1 2 3 4 5 6 8 7 8 9 10 11 અને 12. એ 12 જે છે ખૂણાઓ ઉપરના જે ગોળાઓ હોય એ અન્ય 6 એકમ કોષ વચ્ચે સહિયારા હોય, એટલે દરેકમાંથી 1/6 હિસ્સો મળે, એટલે 1/6 ગુણ્યા 12, એટલે આ કેટલા થઈ ગયા? તો 2. એ 2 કહેવાય. એ ઉપરાંત આ સેન્ટરમાં એક હોય, આ સેન્ટરમાં એક હોય. આ જે છે એ ફલકનું સેન્ટર છે, માટે બીજા ઉપરના એકમ કોષ વચ્ચે સહિયારું હોય. આ જે છે એ નીચેના બીજા એકમ કોષ વચ્ચે સહિયારું હોય, એટલે આ બંનેમાંથી 1/2 હિસ્સો મળે, એટલે 2 ગુણ્યા 1/2. આ 2 ઉડી જાય એટલે 1 આ થયો. એ ઉપરાંત વચ્ચેના ભાગમાં પોલાણની અંદર બીજા 3 પરમાણુઓ હોય, જે તેના પોતાના સ્વતંત્ર ગણાશે, એટલે 3 એના બીજા પોતાના, એટલે ટોટલ થયા 3 ને 4 ને 2 6. તો આ z થયો. ષટ્કોણીય રચનામાં z બરાબર 6. તો હવે હું b ની સંખ્યા માનો કે 6 લઉં છું. જો હવે હું એના ઉપર ચાલું છું, z ઉપર. જેમ મેં આમાં z 4 લીધો તો CCP હોવાથી તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો b ની સંખ્યા આપણે z ઉપરથી 6 લીધી. તો હવે મિત્રો સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય? તેના કરતા ડબલ. ચલો એના કરતા ડબલ એટલે 6 દુના 12 થાય. એના 2/3 સ્થાનો ઉપર એ આવેલો, એટલે આવું થયું મિત્રો. ચલો હવે આ ઉદાહરણ જોજો. 4 તાલી 12. ચલો તો 4 દુના 8, 8 જેમ 6, 8 જેમ 6 એટલે 2 કોમન નીકળે, એટલે 4 જેમ 3. એટલે જુઓ મિત્રો આ જ આવી ગયું 4 જેમ 3. માટે એનું સૂત્ર શું થશે? A4B3. A4B3. તમે આ રીતે લો તો આ સાચી સમજ z ની સંખ્યા ઉપરથી લીધું છે એમ કહેવાશે. જવાબ એ જ આવશે. તમને યાદ ન હોય તો મેં આ સરળ રીત બતાવી, જેમાં એકમ સંખ્યા ધારી લેવાની, જે ક્લોઝ પેક હોય તે એકમ સંખ્યા ધારી લેવાની, જેના દ્વારા ક્લોઝ પેક રચાયું હોય તે. તો એના દ્વારા સમચતુષ્ફલકીય છિદ્રો બમણા એટલે કે 2 ગણાય, અષ્ટફલકીય છિદ્રો તેટલા એટલે 1 ગણાય. ચાલો આ 2 દાખલા આપણે અત્યારે ગણી લીધા. હવે આપણે નવા મુદ્દા ઉપર આવો. આપણે એવું જોઈ ગયા કે 2 ટાઈપના છિદ્રો રચાય. તો હવે ટાઇટલ લઉં છું, જે આગળ મુદ્દો લઉં છું એ સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન. એવું ટાઇટલ છે મિત્રો, સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન. ચલો પહેલા આપણે
સમચતુષ્ફલકીય છિદ્રો ક્યાં આવેલા હોય એની વાત ઉપર પહેલા આવી રહેશે. સમચતુષ્ફલકીય છિદ્ર નું સ્થાન. ચલો હવે પેલા એક ફિગર દોરું છું મિત્રો, બરોબર? તો જો અહીંયા ફિગર ઉપર જ આધારિત છે. ચલો આ એક એકમ કોષ દોરી રહ્યો છું. ચલો આ એક એકમ કોષ છે મિત્રો. હવે હું શું કરું છું એ સમજજો. આ એક એકમ કોષ છે, માનો કે હું સમજાવું છું તમને. આ એક એકમ કોષ છે મારી પાસે. તો હવે આ એકમ કોષ જે છે એને હું આ રીતે પણ વિભાજિત કરવા માંગુ છું, આ રીતે પણ વિભાજિત કરવા માંગુ છું અને આ રીતે પણ વિભાજિત કરવા માંગુ છું. બરોબર? સમજજો. ફરીથી આ આખો એકમ કોષ છે, આ રીતે વિભાજિત કરું છું, આમ પણ વિભાજિત કરું છું અને આમ પણ વિભાજિત કરું છું. તો હવે હું આ એકમ કોષને એ રીતે વિભાજિત કરતો જાઉં છું. આ જે રેખા છે, આ રેખા છે, એના મધ્ય બિંદુઓ લઈ લઈએ છે. ચલો આ બેને જોડી લેશે. એ જ રીતે આ નીચેની આ બિંદુ સેન્ટર, આ સેન્ટર, એ બેને જોડી દઈએ છે. આ બેને હું જોડી દઉં છું, આ બેને જોડી દઉં છું. જો અમે એક આમ ભાગ કરી દીધા. ચલો હવે હું, બરોબર ધ્યાન રાખજો, હવે હું આડા ભાગ પેલા કરી દઉં છું. ચલો આ જે છે એનું સેન્ટર લઈએ છે, આ જે છે એનું સેન્ટર લઈએ છે. ચલો એ બે સેન્ટર ને જોડી દીધા. એ જ રીતે આ જે છે એને હું આની સાથે જોડું છું અને આની સાથે જોડું છું. ચલો આ બેને જોડી દઉં છું. ચલો હવે આ જે ક્રોસ થયો, આ ક્રોસ થયો, એ બંને ક્રોસને પણ જોડી દઉં છું. ચલો હવે મેં આડા ભાગ કરી દીધા. હજુ પણ મારે આ રીતે ભાગ કરવાના છે. આ સેન્ટર, આ રેખાનું, આ રેખાનું આ સેન્ટર. ચલો એ પણ હું સેન્ટર લઉં છું, આ આમ લઉં છું, આને આ રીતે લઉં છું, આ આમ લઉં છું. ચલો હવે આ ક્રોસ અને આ ક્રોસ, એ બંને ક્રોસને પણ આપણે જોડી દઈશું. તો મિત્રો મેં શું કર્યું એ હવે સ્પષ્ટ કરું છું. જોજો, આખો સમઘન છે, એ આખા સમઘનના મેં નાના નાના 8 સમઘનમાં રૂપાંતરિત કરી દીધું. ફરીથી બોલું છું, આ જે છે આપણે એક સમઘન છે, એને આ રીતે આપણે કાપીએ, માનો કે એ જ રીતે આ રીતે પણ કાપીએ અને આ રીતે સેન્ટરમાંથી કાપીએ તો ટોટલ નાના નાના 8 સમઘન થશે. ટોટલ નાના નાના 8 સમઘન થશે. પેલો 8 સમઘન વાળો પેલો આપણે શરૂઆતમાં લીધું હતું તે પણ હું બતાવું છું. જુઓ, આ સમઘન છે આપણે, તો આ સમઘનને પણ હું હવે આમ પણ ભાગ કરી દઉં છું, એ જ રીતે આમ પણ ભાગ કરી દઉં છું અને આમ પણ ભાગ કરી દઉં છું. એવો અર્થ થશે મિત્રો. તો હવે એ રીતે ભાગ કરવાથી જે મેં અત્યારે લખ્યા છે, હવે શું લઉં છું જોજો. આના ઉપર હું ફલક કેન્દ્રિત રચના લેવા માંગુ છું. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ ફલકનું સેન્ટર. ચલો એ રીતે નીચે લઉં છું 1, આ 2, આ 3, આ 4 અને આ ફલકનું સેન્ટર. ચલો એ સિવાય વચ્ચેના ભાગમાં જે લઈશું મિત્રો, વચ્ચેના ભાગમાં શું હોય તો આ બાજુનો જે ફલક છે એનું આ સેન્ટર ગણાશે. ચલો એ જ રીતે આ બાજુનો જે ફલક છે એનું આ સેન્ટર ગણાશે. એ ઉપરાંત પાછળનું ફલક જે છે, આ પાછળનું ફલક, એનું સેન્ટર આ ગણાશે મિત્રો અને આ આગળના ફલકનું સેન્ટર ગણાશે. અહીંયા આ બંનેને પણ આમ જોડી દઈએ છીએ આપણે.
તો અત્યારે મેં ફલક કેન્દ્રિત FCC રચના લીધી છે. કઈ રચના છે? ફરીથી બોલું છું, FCC રચના લીધી છે. અત્યારે જે મેં લીધી છે એ FCC રચના લીધી છે. હવે હું આપણે આ પૈકીનો એક એકમ કોષ લઉં છું. અહીંયા આની અંદર કુલ 8 એકમ કોષ છે. એમાંનો એક એકમ કોષ કેવી રીતે લઉં છું એ બરોબર ધ્યાન રાખજો. બરોબર ધ્યાન રાખજો. હું ક્યાંથી ક્યાં લીટી લઈ જાઉં છું તે તો તમને ખબર પડશે. ચલો અહીંથી શરૂ કરું છું. હવે હું આ રંગ જે છે બ્લુ બનાવું છું એટલે તમને સેટ ખ્યાલ આવશે. ચલો ત્યાંથી શરૂ કર્યું મેં, અહીંયા આવ્યો. ચલો અહીંથી અહીંયા જાઉં છું, આ અહીંથી અહીંયા જાઉં. ચલો એ રીતે હવે નીચે આવીએ. ચલો અહીંથી અહીંયા આવું છું નીચે. ચલો એ જ રીતે અહીંથી અહીંયા આવું છું, આ અહીંથી અહીંયા આવું છું. ચલો આગળ વધીએ છે આપણે. તો આ અહીંથી અહીંયા આવું છું. ચલો હવે આ બેને પણ જોડી દઉં છું આમ. ચલો આ અહીંથી અહીંયા આવું છું અને આ બેને પણ જોડી દઉં છું. તો મિત્રો બરોબર જુઓ, હવે જે મેં બ્લુ રંગથી બતાવ્યો છે એ એક નાનો જે છે એકમ કોષ બન્યો. ફરીથી જુઓ, એને ગાઢ કરી દઉં છું. હવે હું આ જે છે તે આ બધી આ નવા એકમ કોષ જે છે એની બાજુઓ થશે, આ ધારો થશે, નવા એકમ કોષની ધારો થશે. હવે એ નવો એકમ કોષ છે એની બરોબર જુઓ મિત્રો, આને અહીંયા નીચે દોરું છું. ફરીથી જે નવો એકમ કોષ છે એ દોરું છું, ધ્યાન રાખજો. તો નવો એકમ કોષ એ નાનો છે, એ આવો છે. હવે નવા એકમ કોષમાં ક્યાં ક્યાં પરમાણુ આવેલા છે એ જુઓ બરોબર. આ નવો એકમ કોષ જે છે એમાં અહીંયા પરમાણુ, હું અહીંયા સરખામણી કરતો જાઉં છું એટલે બંને જગ્યાએ જોજો બરોબર. જેમ અહીંયા પરમાણુ છે એમ અહીંયા પરમાણુ છે, પણ તેનું નીચેનું સ્થાન ખાલી છે. જુઓ મિત્રો, એટલે આ ખાલી રાખ્યું છે. ચલો પછી આગળ વધું છું. જોજો અહીંથી આ સ્થાન પણ ખાલી છે. જુઓ, એટલે આ સ્થાન ખાલી રહેશે મિત્રો. ચલો આ સ્થાન ખાલી છે, પણ પછી અહીંયા પરમાણુ છે એટલે અહીંયા પરમાણુ છે. બીજો જુઓ, અહીંયા પરમાણુ. ચલો પછી આ સ્થાન ખાલી છે. એટલે એનો અર્થ એવો થયો કે ઉપરના સમતલની વાત કરું તો આ ખૂણા ઉપર પરમાણુ છે, પછી ખાલી છે. અહીંયા પરમાણુ છે, પછી ખાલી છે. જે મેં અહીંયા લીધું છે. પરમાણુ ખાલી જગ્યા છે, પરમાણુ ખાલી જગ્યા છે. એટલે એકાંતરે પરમાણુ થયા ઉપરના સમતલમાં. ચલો નીચે ક્યાં ક્યાં છે જુઓ બરોબર. નીચે જે આપણે લીધું એમાં એક આ ખૂણા ઉપર છે, એટલે આ ખૂણા ઉપર એક છે. ચલો આ ખૂણા ઉપર છે, પછી જે છે આ ખાલી છે. જુઓ તો આ ખાલી છે. ચલો પછી આ ખૂણા ઉપર છે એટલે અહીંયા પણ પરમાણુ છે. જો પરમાણુ છે, પછી આ ખાલી છે, તો આ ખાલી છે. હવે મિત્રો આમાં આપણે ગમે તે સમતલ લઈએ તો એકાંતરે પરમાણુઓ રહેલા છે. બરોબર સમજો, એકાંતરે પરમાણુઓ રહેલા છે. આ એક તો નીચે ખાલી, આ ખાલી તો નીચે પરમાણુ, આ છે તો નીચે ખાલી, આ ખાલી તો નીચે પરમાણુ. ઊંધા જઈએ તો નીચે પરમાણુ એટલે ઉપર ખાલી. ચલો આ ખાલી તો ઉપર પરમાણુ છે. ચલો આ પરમાણુ તો આ ખાલી, આ ખાલી તો આ પરમાણુ. તો આ એકાંતરે પરમાણુઓ રહેલા છે. અત્યારે 4 પરમાણુઓ છે. આ 4 પરમાણુઓને હવે જોડું છું હું. જોજો બરોબર. આને હું અહીંથી આમ જોડું છું, આને હું આમ જોડું છું, આને હું અહીંયા જોડું છું, આને હું આમ જોડું છું. એ ઉપરાંત આ બેને પણ જોડું છું, એ બંનેને પણ જોડું છું. તો મિત્રો આ બાજુથી જોશો તો આ શું થઈ ગયું? સમચતુષ્ફલકીય છિદ્ર. આ સમચતુષ્ફલકીય છિદ્ર છે. બરોબર સમજો, એ જે દર્શાવ્યું મેં એ સમચતુષ્ફલકીય છિદ્ર છે મિત્રો. ટેટ્રાહેડ્રન જેને કહેતા હતા તે. કેવી રીતે સમચતુષ્ફલક બન્યો છે જુઓ, ફરીથી બોલું છું.
આ રીતે બે પરમાણુ મેં જોડી દીધા, આ બે પરમાણુને પણ મેં જોડી દીધા, આ બે પરમાણુને પણ જોડી દીધા, આ બે પરમાણુને પણ જોડી દીધા અને આ બે પરમાણુને પણ મેં જોડી દીધા. તો હવે આ એક છિદ્ર બન્યું મિત્રો, આમથી છિદ્ર હશે તો એ છિદ્ર એ સમચતુષ્ફલકીય છિદ્ર T કહેવાશે. તો અર્થ એવો થયો કે આવા એક નાના એકમ કોષમાં આવું એક સમચતુષ્ફલકીય છિદ્ર બન્યું. હવે આખા એકમ કોષનો વિચાર કરીએ મિત્રો, આખા એકમ કોષનો વિચાર કરીએ તો આપણે કેટલા નાના નાના એકમ કોષમાં વિભાજિત કર્યો છે? કુલ 8. કુલ 8 નાના નાના એકમ કોષમાં એને વિભાજિત કર્યો છે. તમે ગણી શકો કયા કયા થયા છે એ પણ ગણી શકો. ચલો તો એ કુલ 8 એકમ કોષ છે. જેમ કે આ બ્લુ રંગનો બતાવ્યો છે એને બિલકુલ પાછળ આ બીજો એકમ કોષ બનશે મિત્રો. એની આ બાજુ જે છે એ પણ અન્ય એકમ કોષ બનશે મિત્રો. આ રીતે અન્ય એકમ કોષ બનશે. એ રીતે 4 નીચે હોય 4 ઉપર હોય એટલે કુલ 8 એકમ કોષ જે છે એ આ આખા એકમ કોષમાંથી વિભાજિત કરીને બનાવ્યા છે. એ દરેક એકમ કોષ, નાનો એકમ કોષ એ એક સમચતુષ્ફલકીય છિદ્ર ધરાવે છે. માટે આવા 8 એકમ કોષ હોવાથી આ મૂળ એકમ કોષમાં આવા કેટલા છિદ્રો થવાના મિત્રો? તો 8. તો સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અહીંયા 8. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થવાની મિત્રો? તો 8. હવે સમજો આ ફલક કેન્દ્રિત છે, FCC રચના છે. ચલો FCC રચના હોય તો Z બરાબર કેટલા હોય યાદ કરી લો. તો Z બરાબર 4. FCC રચનામાં Z બરાબર 4. ફરીથી યાદ કરાવી દઉં છું કેવી રીતે? તો આ 8 ખૂણાઓ ઉપરના પરમાણુઓ એના મુજબ શું થાય? 1/8 ગુણ્યા 8. યાદ કરી લો 1/8 ગુણ્યા 8 એટલે 1 ચલો એ ઉપરાંત એક ફલક, બીજું ફલક, ત્રીજું ફલક, ચોથું ફલક, પાંચમું ફલક, છઠ્ઠું ફલક, 6 ફલક છે. ફલકનો ગોળો દરેક બે એકમ કોષ વચ્ચે સહિયારો હોય એટલે દરેકમાંથી કેટલો હિસ્સો મળે? 1/2. 1/2 ગુણ્યા 6 બરાબર 3 આ થયા. એટલે FCC રચનામાં કુલ પરમાણુઓ કેટલા થવાના મિત્રો? 4. એટલે કે Z બરાબર 4. જો 4 પરમાણુઓ ક્લોઝ પેક રચનામાં ભાગ લેતા હોય તો તેમાં સમાયેલા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એના કરતા બમણી હોય. એટલે 4 દુના 8. તો આ રીતે ફરીથી યાદ કરાવી દઉં છું જે છે એમાં ત્રિપરિમાણીય રચનામાં ભાગ લેતા ગોળાઓની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકીય છિદ્રો twice n એટલે કે ડબલ હોય. તો અહીંયા જે ત્રિપરિમાણીય રચનામાં ભાગ લેતા પરમાણુઓની સંખ્યા કઈ ગોળાઓની સંખ્યા Z બરાબર 4 કારણ કે FCC રચના છે માટે એના કરતા ડબલ એટલે કે 4 ગુણ્યા 8 સમચતુષ્ફલકીય છિદ્રો હોય. તો આપણે આ સમચતુષ્ફલકીય છિદ્રોની વાત કરી લીધી મિત્રો. હવે આવીએ છે અષ્ટફલકીય છિદ્રોનું સ્થાન. અષ્ટફલકીય છિદ્રોના સ્થાન ઉપર જઈએ છે. હવે અષ્ટફલકીય છિદ્રોના સ્થાન. ચલો એમાં પણ ફિગર પર આધારિત છે મિત્રો. જો હું ફિગર બનાવું છું ફરીથી આમાં તો આવું લઉં છું. જુઓ चलो आ एक एकम कोष છે. चलो आ एकम कोषમાં ફલક કેન્દ્રિત રચના છે હું પહેલાથી ફિક્સ કરી દઉં છું મિત્રો. આના જેવી જ વાત છે. એમાં ફલક કેન્દ્રિત રચના છે. ચલો ફલક કેન્દ્રિત કરવા માટે હું હવે આ પેલાની જેમ જ પહેલા વિભાજિત કરી દઉં છું ઝડપથી.
ચલો એ જ રીતે હું આમ પણ વિભાજન કરી દઉં છું. ચલો એ જ રીતે આ રીતે પણ વિભાજિત કરી દઉં છું. ચલો હવે હું પહેલા પરમાણુઓ મૂકી દઉં છું. 1 2 3 4 અને આ ફલકનું સેન્ટર, ફલકનું આ ફલકનું સેન્ટર, આ એક લીટી દોરવી પડશે. આ એ ફલકનું સેન્ટર છે. ચલો તો ફલકનું સેન્ટર એ જ રીતે આ 1 2 3 4 અને આ ફલકનું સેન્ટર. ચલો અહીંયા જે છે એ આપણે આ બાજુના ફલકનું સેન્ટર, આ બાજુના ફલકનું સેન્ટર આ થશે, આગળના ફલકનું સેન્ટર આ થશે, પાછળના ફલકનું સેન્ટર આ થશે. એટલે મેં આવો જ એકમ કોષ દોર્યો છે મિત્રો, એ જ એકમ કોષ દોર્યો છે. પણ હવે અષ્ટફલકીય છિદ્રો જે છે કેવી રીતે નક્કી થાય એ લઈએ છે. તો પહેલા એક જે લઉં છું એ સમજજો. આ જે ફલકના જે સ્થાન છે એના ઉપર રહેલા જે પરમાણુઓ છે એમને હું જોડું છું. આ એક જોડી દીધો મેં. ચલો ફલક વાળા જોડવાના છે. ચલો આ પણ જે છે આ ફલકનું સેન્ટર છે. તો આ ફલક વાળાને જોડીએ છે આપણે એકબીજા સાથે. ચલો આ પણ ફલકનું છે, આને પણ જોડું છું. ચલો અહીંયા આ જે છે એ ફલકનો છે તો એને પણ આને આની સાથે હું જોડી દઉં છું સાથે. આ આમ જોડવો પડશે. ફલક આ પણ ફલકનો જ છે, પાછળના ફલકનું સેન્ટર છે, આગળના ફલકનું સેન્ટર છે. આને પણ આમ જોડી દઉં છું, આ પણ આમ જોડી દઉં છું, આને આમ જોડી દઉં છું, આને પણ આમ જોડી દઉં છું, આને પણ આમ જોડી દઉં છું. ચલો હવે મેં બધાને આ રીતે એકબીજા સાથે જોડી દીધા. તો હવે આ જે બન્યું એ અષ્ટફલક છે મિત્રો, અષ્ટફલક છે. તો એ અષ્ટફલકમાં રહેલું આ જે અંતઃકેન્દ્ર છે ત્યાં પરમાણુ નથી, અંતઃકેન્દ્ર ઉપર પરમાણુ નથી, પણ જે અંતઃકેન્દ્ર છે એ આ એકમ કોષમાં રહેલા અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બને એ રીતે આ અષ્ટફલકીય છિદ્ર રચાયેલું છે. ફરીથી બોલજો એક વખત. આ આખો એકમ કોષ જે FCC રચના ધરાવે છે મિત્રો, FCC રચના, આમાં પણ FCC રચના છે. હવે એમાં ઉપરનું ફલક, નીચેનું ફલક, ડાબી તરફનું ફલક, જમણી તરફનું ફલક, પાછળનું ફલકનું સેન્ટર, આગળના ફલકનું સેન્ટર, એટલે કે દરેક ફલકના સેન્ટરમાં રહેલા જે કોઈ પરમાણુઓ છે એમને આપણે એકબીજા સાથે જોડી લઈએ તો સમગ્ર એકમ કોષનો અંતઃકેન્દ્ર છે કે જ્યાં કોઈ પરમાણુ નથી પણ તે અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બનશે મિત્રો. આ અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર છે. તો આ રીતે આની અંદર એક અષ્ટફલકીય છિદ્ર આ બન્યું છે. ફરીથી એક વખત બોલું છું, ધ્યાન રાખજો. FCC રચનામાં દરેક ફલકના સેન્ટરમાં રહેલા પરમાણુઓને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે જે મૂળ એકમ કોષનું અંતઃકેન્દ્ર છે તેના ઉપર કોઈ પરમાણુ નથી, તે સ્થાન ખાલી છે, પરંતુ તે સ્થાન જે છે તે અંતઃકેન્દ્ર એ જ આ અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બને છે. એ ઉપરાંત બીજો અષ્ટફલકીય છિદ્રો ક્યાં હોય બતાવું છું મિત્રો, જોજો. તો એની અંદર હું આવો એકમ કોષ લઉં છું. ચલો એમાં ફિગર જ છે એટલે ફિગર જ સમજવાની છે, પણ ફિગરમાં ડિફરન્સ શું પાડવું જોઈએ જોજો બરોબર, તો જ તમને ખબર પડશે. આ સ્પષ્ટીકરણ કરી દઉં છું, ફિગરમાં ડિફરન્સ શું પડે છે તે. ચલો આ રીતે મેં આ એક ચોરસ અત્યારે તો બનાવ્યો છે, પણ હવે હું આ દિશામાં લઈ જવા માંગુ છું. ચલો આ દિશામાં લઈ જાઉં છું તો હવે આવું લઉં છું તો આ બીજો મેં ચોરસ બનાવ્યો. આ લંબચોરસ જેવો છે. જો કે એકમ કોષ એ ચોરસ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. પણ મેં શું કર્યું છે હવે જુઓ, આમાં મેં આ દિશા રાખી
આ દિશા જ્યારે આ દિશા વધે છે એટલે અહીંયા તમને ફિગર જે છે એ થોડી સરળ બને એ રીતે લઉં છું, ધ્યાન રાખજો. હવે આની તમામ ધાર જે છે, કુલ કેટલી ધાર છે મિત્રો? 12 ધાર. તો તમામ ધાર જે છે એ પ્રત્યેક ધારનું સેન્ટર એ પણ અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બને. આ ધાર લઉં છું, ધ્યાન રાખજો. હવે ચલો આ ધાર જે છે એનું સેન્ટર આ છે, તે પણ અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બનશે. કેવી રીતે સમજાવું છું, ધ્યાન રાખજો. આપણે જે ધાર પસંદ કરીએ, હું આ ધાર પસંદ કરું છું, ધ્યાન રાખજો. તો જે ધાર પસંદ કરી હોય એ ધાર ઉપરના બે પરમાણુ ખૂણા ઉપરના લેવાના. આ ધાર જે છે એના બે ખૂણા ઉપરના પરમાણુ લેવાના. એ ઉપરાંત એ જ એકમ કોષના એ જ ધાર સાથે સંકળાયેલા બે ફલક હોય એના સેન્ટર લેવાના. સમજો આપણે આ ધાર લઈ રહ્યા છે, અત્યારે આ ધાર જે મેં એમાં લીધી છે, આ ધાર લીધી છે. તો શું કર્યું મેં? આ ઉપરનો ખૂણો ત્યાં પરમાણુ મૂક્યો છે, નીચેનો ખૂણો ત્યાં પરમાણુ મૂક્યો છે. એ ઉપરાંત આ ફલક જે છે એનો સંકળાયેલો આ ધાર સાથે સંકળાયેલા બે ફલક, આ ધાર સાથે ધ્યાન રાખજો, બીજી કોઈ ધાર સાથે વાત નથી કરતો અત્યારે. આ ધાર સાથે સંકળાયેલા બે ફલક એટલે આ ફલકનું સેન્ટર લેવાનું, ત્યાં પરમાણુ હોય, અને આ ધાર સાથે સંકળાયેલ આ બાજુનું ફલક છે એનું પણ સેન્ટર લેવાનું, ત્યાં પણ પરમાણુઓ હોય. તો હવે આ જે ધાર છે એની સાથે આ ફલક સંકળાયેલું છે, જુઓ. તો એનું સેન્ટર લઈશું મિત્રો, આ સેન્ટર મેં બનાવ્યું. ચલો એક કામ આ ધાર સાથે બીજું કયું છે સંકળાયેલું ફલક? તો જુઓ આ ફલક થશે. ફલક બરોબર જોવાનું. જે ધાર લઈએ તેના ઉપરના અને નીચેના ખૂણા ઉપરાંત તે જ ધાર સાથે સંકળાયેલા બે ફલક એના સેન્ટર. આ ફલકનું સેન્ટર મેં આગળનું લેવું, આ ફલક લેવું પડશે. હવે એની સાથે સંકળાયેલું એનું સેન્ટર લઈએ તો એક અહીંયા થશે. એ ઉપરાંત બીજા બે હોય, આ ચાર આ એકમ કોષના પરમાણુ, પણ બાકીના બે પરમાણુ હોય છે એ અન્ય આની નજીકનો જે એકમ કોષ હોય એના પરમાણુ હોય છે મિત્રો. આ બહારના પરમાણુ છે એ નજીકનો એકમ કોષ હોય એના પરમાણુ છે. હવે આ બધા જ પરમાણુઓને આપણે એકબીજા સાથે જોડી દઈએ છે. જુઓ બધા જ પરમાણુઓને એકબીજા સાથે જોડી દઈએ છે. તો આ પણ એક અષ્ટફલકીય છિદ્ર રચાયું મિત્રો. જુઓ બરોબર, આ પણ એક અષ્ટફલકીય છિદ્ર રચાયું. એ અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર કયું છે? તો સેન્ટર બતાવું છું હવે. તો એ આ ધાર ઉપરનું સેન્ટર ગણાશે. અહીંયા કોઈ ગોળો નથી, ધ્યાન રાખજો, ત્યાં કોઈ ગોળો નથી, પણ આ એકમ કોષના જે તે ધાર ઉપરના ખૂણા ઉપરના બે પરમાણુ, એ ઉપરાંત તે જ ધાર જે ફલકોના સંપર્કમાં હોય એ બે ફલકના જે સેન્ટર હોય ત્યાં આગળના બે પરમાણુ, એટલે મૂળ એકમ કોષના 4 પરમાણુ થશે, અન્ય એકમ કોષના 2 પરમાણુ થશે. તો એવા કુલ 6 પરમાણુઓને એકબીજા સાથે જોડીશું તો ધારનું સેન્ટર એ બની જશે શું? તો અષ્ટફલકીય છિદ્રનું સેન્ટર બનશે મિત્રો. હવે આવી પ્રત્યેક ધાર ઉપર અષ્ટફલકીય છિદ્રો છે અને પ્રત્યેક ધાર જે છે એ 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોય. એટલે મિત્રો અર્થ એવો થયો કે આ સમચતુષ્ફલકીય છિદ્રની જેમ 12 ધાર જે છે બધી જ ધારના સેન્ટર જે છે એ આવા અષ્ટફલકીય છિદ્રો ધરાવશે. તો એવા એ અષ્ટફલકીય છિદ્રો આમાં એક છે અષ્ટફલકીય છિદ્ર. ચલો આમાં એક, જ્યારે આમાં પ્રત્યેક ધારનું કેન્દ્ર અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બને. અષ્ટફલકીય છિદ્રનું કેન્દ્ર બને. કુલ 12 ધાર હોવાથી 12 અષ્ટફલકીય છિદ્રો ગણાય. 12
અષ્ટફલકીય છિદ્રો રચાય. અષ્ટફલકીય છિદ્રો રચાય. પરંતુ પ્રત્યેક ધાર 4 એકમ કોષ વચ્ચે ભાગીદારી વાળી હોવાથી પ્રત્યેક ધારમાંથી 1/4 હિસ્સો મળે. માટે કુલ 12 ધાર એટલે 12 અષ્ટફલકીય છિદ્રો, પણ એમાંથી 1/4 હિસ્સો જ મળશે. એટલે 4 તાલી 12 એટલે 3 છિદ્રો એ થયા મિત્રો, 3 અને એક આ છે. એટલે ટોટલ અષ્ટફલકીય છિદ્રો, કુલ અષ્ટફલકીય છિદ્રો કેટલા થવાના? તો કુલ અષ્ટફલકીય છિદ્રો 3 + 1 + 3 બરાબર 4. તો આ અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ગણી કાઢી આપણે મિત્રો. કુલ અષ્ટફલકીય છિદ્રો 4 ગણાશે. એક આ મૂળ એકમ કોષનું જે અંતઃ કેન્દ્ર છે તે, એ ઉપરાંત પ્રત્યેક ધારનું સેન્ટર પણ અષ્ટફલકીય છિદ્ર જે છે એનું સેન્ટર બનશે. એવી કુલ 12 ધાર, દરેક ધાર 4 એકમ કોષ વચ્ચે સહિયારી હોવાથી દરેકમાંથી 1/4 હિસ્સો જ મળે. માટે 3 એ થયા. એટલે કુલ અષ્ટફલકીય છિદ્રો 1 + 3 એટલે કે 4 થશે. હવે એફસીસી રચના હોવાથી મિત્રો યાદ કરો, આપણે આ ગણ્યું છે z ની સંખ્યા કેટલી? તો z બરાબર 4. તો z બરાબર 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ કેટલા થાય? 4 જ. કારણ કે એકમ કોષમાં ભાગ લેતા પરમાણુઓની સંખ્યા 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો 4. કેમ? તો આ n પણ સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા? twice n, એટલે આ ડબલ મળે. એવો થયો કે બંને એફસીસી રચનાઓ છે બધી આ. તો એફસીસી રચનામાં સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એ ગોળાઓની સંખ્યા કરતા ડબલ, 4 × 8, જ્યારે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ગોળાઓની સંખ્યા જેટલી જ, એટલે કે 4. તો આ મિત્રો થિયરીની દ્રષ્ટિએ એક અગત્યનો મુદ્દો છે, વ્યવસ્થિત સમજીને તૈયાર કરશો.